હેલો સ્ટુડન્ટ્સ, ગયા લેક્ચરમાં આપણે જારક શ્વસનમાં કેટલા એટીપી ઉત્પન્ન થાય એટલે સુધી વાત કરી હતી કે તો જારક શ્વસનમાં 38 એટીપી ઉત્પન્ન થતા હોય. આજે આપણે પ્રકાશ સામાયિકતા અથવા પ્રકાશ અવધિ ફોટો પીરિયડિઝમ, જેને પ્રકાશ અવધિ પણ કહેવામાં આવે છે. તો ફોટો પીરિયડિઝમમાં ફોટો એટલે પ્રકાશ અને પીરિયડ એટલે અવધિ, તો તેને પ્રકાશ અવધિ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો કોઈ પણ સજીવનું જીવન પ્રકાશ વગર શક્ય ના હોય. વનસ્પતિઓમાં થતી જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા હોય એના માટે પ્રકાશ હંમેશા આવશ્યક હોય. કેમ આવશ્યક હોય? તો પ્રકાશને અસર કરતા પરિબળો શું? તો ક્લોરોફિલનું ઉત્પાદન, એની બાષ્પોત્સર્જન, રસારોહણ, વાયુરંધ્રનો ઉઘાડ બંધ થવાની ક્રિયા, એ બધું પ્રકાશ અસર કરતા હોય. પ્રકાશ ઉપર આધાર રાખે આ બધી ક્રિયાઓ. તો વનસ્પતિની વૃદ્ધિની બાબતમાં વનસ્પતિને મળતો પ્રકાશ કેટલા સમય અને કેટલા પ્રમાણમાં મળે એ મહત્ત્વનું હોય. તો અંધકારમાં પ્રકાંડની લંબાઈ વધારે થાય, પરંતુ અંધકારમાં વૃદ્ધિ પામેલું પ્રકાંડ કેવું હોય? અશક્ત હોય, નબળું હોય. તો આ જે પ્રકાશ અવધિ એ સૌપ્રથમ તેનો અભ્યાસ ગાર્નર અને અલાર્ડ નામના વૈજ્ઞાનિકે કર્યો હતો. ગાર્નર અને અલાર્ડ નામના વૈજ્ઞાનિકે અમેરિકામાં 1920માં કર્યો હતો. શેની અંદર કર્યો હતો? તો તમાકુની એક જાત છે મેરીલેન્ડ મેમથ. તો પ્રકાશ સામાયિકતા એટલે કે જેને પ્રકાશ અવધિ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેનો અભ્યાસ ગાર્નર અને એલાર્ડ નામના વૈજ્ઞાનિકોએ 1920માં તમાકુની જાતમાં કર્યો હતો. કઈ જાતમાં તમાકુની? તો મેરીલેન્ડ મેમથ જાતમાં કર્યો હતો. તો પ્રકાશ અવધિ કેમ કહેવામાં આવે? તો કેટલીક વનસ્પતિમાં પુષ્પસર્જન પ્રેરિત કરવા પ્રકાશનો નિશ્ચિત સમયગાળો આવશ્યક હોય. કોઈ વનસ્પતિ હોય તો એનો પ્રકાશનો સમયગાળો કોઈને વધારે સમય માટે જોઈએ અને કોઈને ઓછા સમય માટે જોઈએ. શેના માટે ઓછા સમય માટે? તો પુષ્પસર્જન થાય એના માટે. કોઈ વનસ્પતિ એવી હોય કે એનો પુષ્પસર્જન થવા માટે પ્રકાશનો સમયગાળો વધારે જોઈતો હોય, તો કોઈ વનસ્પતિ એવી હોય કે જેને પુષ્પ ઉદ્ભવે ત્યારે એને ઓછો સમયગાળો જોઈતો હોય, પણ શેનો? પ્રકાશનો. એટલે તો વનસ્પતિમાં 24 કલાક દરમિયાન પ્રકાશ અને અંધકારના સમયનો પ્રતિચાર આપી પુષ્પસર્જન કરવું એટલે પ્રકાશ અવધિ. તો પ્રકાશ અવધિની વ્યાખ્યા શું થશે? તો વનસ્પતિમાં 24 કલાક દરમિયાન પ્રકાશ અને અંધકારના સમયનો પ્રતિચાર આપી પુષ્પસર્જન કરવું એટલે પ્રકાશ અવધિ અથવા પ્રકાશ સામાયિકતા. તો લાલ રંગના પ્રકાશમાં વૃદ્ધિ પામતી જે વનસ્પતિ હોય એ વધુ લંબાઈ ધરાવતી હોય, પરંતુ જે વનસ્પતિ કેવી હશે? પીળાશ પડતા રંગની. લાલ રંગનો પ્રકાશ આપીએ આપણે કોઈ પણ વનસ્પતિનો તો એની લંબાઈ ઝડપથી થશે, પણ એ કેવા રંગની થઈ જશે? પીળાશ પડતા રંગની. જ્યારે વાદળી રંગના પ્રકાશ આપીએ તો ઓછી લંબાઈ ધરાવશે અને કેવું હશે? તો દળદાળ અને લીલાશ પડતા રંગની. જ્યારે આપણે એને લાલ પ્રકાશ આપીએ કોઈ વનસ્પતિને તો એ કેવી? વધુ લંબાઈવાળી હશે અને કેવા રંગની થઈ જશે? પીળાશ પડતા રંગની વનસ્પતિ. જ્યારે તેને આપણે વાદળી રંગના પ્રકાશ આપીએ તો એ ઓછી લંબાઈવાળી, દળદાળ અને કેવા રંગની થઈ જશે? લીલાશ પડતા રંગની. તેના ઉપરથી આપણે એવું કહી શકીએ કે ઓછો પ્રકાશ વનસ્પતિનો વૃદ્ધિ દર વધારે. જેટલો ઓછો પ્રકાશ આપીએ એટલો એનો વૃદ્ધિનો દર વધે.
વધુ અને ઓછા પ્રકાશ સમયનો પ્રભાવ વનસ્પતિઓની પુષ્પ ઉત્પત્તિ ઉપર થાય. બરાબર. તો હવે પ્રકાશ અવધિ છે એના 4 પ્રકારો પણ એનું વર્ગીકરણ આપણે જોઈએ. પ્રકાશ અવધિનું તેના 4 પ્રકાર છે. એક છે SDP, જેને આપણે શોર્ટ ડે પ્લાન્ટ તરીકે ઓળખીશું. જેને આપણે શોર્ટ ડે પ્લાન્ટ અથવા તેને લઘુ દિવસીય વનસ્પતિ કહેવામાં આવે. બીજી છે LDP, જેને આપણે લોંગ ડે પ્લાન્ટ તરીકે ઓળખીશું. તો એને આપણે દીર્ઘ દિવસીય વનસ્પતિ તરીકે ઓળખીશું. દીર્ઘ દિવસીય વનસ્પતિ. ત્રીજું છે DNP, ડે ન્યુટ્રલ પ્લાન્ટ, જેને આપણે તટસ્થ દિવસીય વનસ્પતિ તરીકે ઓળખીશું. ચોથું છે ઇનડિટર્મિનેટ વનસ્પતિ. તો એમાં 2 આવશે. ઇનડિટર્મિનેટ વનસ્પતિઓ છે એના પણ 2 પ્રકાર છે અંદર. તો શોર્ટ લોંગ ડે અને લોંગ શોર્ટ ડે પ્લાન્ટ. લોંગ ડે શોર્ટ ડે પ્લાન્ટ એટલે લાંબા અને ટૂંકા દિવસની વનસ્પતિઓ, અને શોર્ટ ડે લોંગ ડે પ્લાન્ટ એટલે ટૂંકા લાંબા દિવસની વનસ્પતિ. તો આપણે પ્રકાશ અવધિના 4 પ્રકારો જોયા. SDP ફરીથી જોઈ લઈએ. તો SDP, જેને શોર્ટ ડે પ્લાન્ટ તરીકે ઓળખવામાં આવે અને તેને લઘુ દિવસીય વનસ્પતિ કહેવામાં આવે. LDP, લોંગ ડે પ્લાન્ટ, દીર્ઘ દિવસીય વનસ્પતિ. DNP, ડે ન્યુટ્રલ પ્લાન્ટ, જેને તટસ્થ દિવસીય વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે. અને ઇનડિટર્મિનેટ વનસ્પતિ એટલે લોંગ ડે શોર્ટ ડે પ્લાન્ટ અને શોર્ટ ડે લોંગ ડે પ્લાન્ટ. લોંગ ડે શોર્ટ ડે પ્લાન્ટ એટલે કે લાંબા ટૂંકા દિવસની વનસ્પતિ, અને શોર્ટ ડે લોંગ ડે પ્લાન્ટ એટલે ટૂંકા લાંબા દિવસની વનસ્પતિ. તો આપણે હવે આ 4 વિસ્તૃત અભ્યાસ કરીશું. તો પહેલાં આપણે જોઈએ SDP એટલે કે શોર્ટ ડે પ્લાન્ટ. પહેલું આપણે જોઈએ SDP શોર્ટ ડે પ્લાન્ટ. તો જેને આપણે લઘુ દિવસીય વનસ્પતિ કહેવામાં આવે. તો 24 કલાકનો સમયગાળો આપીએ આપણે કોઈ પ્લાન્ટને, તો પુષ્પનું સર્જન થાય છે કે નહીં એ આપણે જોવાનું. તો રાત્રિ દરમિયાન અને દિવસ દરમિયાન આપણે 0 થી 24 કલાક જોઈ લઈએ. બરાબર. આખો એક દિવસ. તો 0 થી 24 કલાક આપણે લીધા. આ રાત્રિ દરમિયાન અને આ ટૂંકો દિવસ. તો શોર્ટ ડે પ્લાન્ટ. તો શોર્ટ ડે પ્લાન્ટમાં રાત્રિનો જે સમયગાળો હશે એ લાંબો અને શું હશે? કન્ટિન્યુઅસ હશે. એમાં થોડો બી ફેરફાર ન જોવા મળે. દિવસ ટૂંકો હશે. દિવસ ટૂંકો હોય એટલે એને શું કહેવામાં આવે? SDP. દિવસ ટૂંકો હોય તો SDPની વ્યાખ્યા શું થશે? તો આ પ્રકારની વનસ્પતિઓમાં પુષ્પની ઉત્પત્તિ માટે કેવો ઓછો પ્રકાશ સમય અને વધારે અંધકાર સમય જરૂરી છે. તો એને શું કહેવામાં આવશે? લઘુ દિવસીય વનસ્પતિ, શોર્ટ ડે પ્લાન્ટ. આ વનસ્પતિઓ ખાસ કરીને ઉનાળામાં જે વનસ્પતિઓ થતી હોય એમાં SDP વનસ્પતિઓ જોવા મળે. તો રાત્રિ 0 થી 24 કલાક સુધી આપણે કોઈ પ્લાન્ટને પ્રકાશ આપવાનો. રાત્રિ દરમિયાન પ્રકાશ આપવામાં આવે નહીં, દિવસ દરમિયાન એટલો પ્રકાશ આપે. તો શોર્ટ ડે પ્લાન્ટ છે તો દિવસ ટૂંકો જોઈએ એને. તો જ્યારે દિવસ ટૂંકો હશે તો પુષ્પનું સર્જન થશે. તો અહીંયા દિવસ ટૂંકો છે તો પુષ્પનું સર્જન થાય છે. જ્યારે દિવસ લાંબો અને રાત્રિ નાની એટલે કે ઓછી આપવામાં આવે ત્યારે શું થશે? પુષ્પનું સર્જન થશે નહીં. પુષ્પ સર્જન ન થાય.
હવે રાત્રિ દરમિયાન થોડાક સમય માટે રેડ એટલે કે લાલ પ્રકાશ આપવામાં આવે. થોડાક સમય માટે એને શું આપવામાં આવે? લાલ પ્રકાશ આપવામાં આવે. તો શું થશે? તો પણ પુષ્પનું સર્જન નહીં થાય. રાત્રિ દરમિયાન રેડ અને ફાર રેડ. રેડ એટલે લાલ પ્રકાશ અને ફાર રેડ એટલે પારરક્ત પ્રકાશ. એ રીતે આપવામાં આવશે તો પુષ્પનું સર્જન થશે. એના માટે આપણે ફાઇટોક્રોમ ભણવું પડશે. દિવસ દરમિયાન અહીંયા ટૂંકો પણ દિવસ દરમિયાન થોડાક સમય માટે લાલ પ્રકાશ આપવામાં આવે તો પુષ્પનું સર્જન નહીં થાય. તો હવે આપણે પહેલાં ફાઇટોક્રોમ એટલે કે ફાઇટોક્રોમ જોઈએ, જેને ગુજરાતીમાં પણ ફાઇટોક્રોમ કહેવામાં આવે. તો ફાઇટોક્રોમ કોને કહેવાય? તો વનસ્પતિમાં રંજક દ્રવ્યો જેમ ક્લોરોફિલ એ, ક્લોરોફિલ 2 એ રીતે રંજક દ્રવ્યો આવેલા હોય એ જ રીતે વનસ્પતિમાં ફાઇટોક્રોમ નામનું રંજક દ્રવ્ય આવેલું હોય અને એ પ્રોટીન સાથે સંકળાયેલું હોય. શેના સાથે સંકળાયેલું હોય? પ્રોટીન સાથે સંકળાયેલું હોય. ને ફાઇટોક્રોમ કયા રંગનું હોય રંજક દ્રવ્ય? તો વાદળી રંગનું જોવા મળે. તો ફાઇટોક્રોમમાં 2 પ્રકાર હોય. જેમ ક્લોરોફિલ છે તો એમાં ક્લોરોફિલ એ, ક્લોરોફિલ બી એ રીતે પ્રકાર હોય. તો ફાઇટોક્રોમના 2 પ્રકાર છે, PR અને PFR. PR અને PFR. તો PR છે એની તરંગ લંબાઈ 660 નેનોમીટર હશે, જ્યારે PFRની તરંગ લંબાઈ 730 નેનોમીટર હશે. એટલે એને P660 અને P730 તરીકે પણ ઓળખી શકાય. હવે આપણે તેના તફાવત જોઈએ. તો PR જે છે ફાઇટોક્રોમ એ કેવા કલરનું હશે? રેડ કલરનું. એના નામ ઉપરથી જ આપણને ખબર પડે, ફાઇટોક્રોમ રેડ કલરનું. અને PFR ફાઇટોક્રોમ ફાર રેડ. ફાઇટોક્રોમ ફાર રેડ. ફાર રેડને ગુજરાતીમાં પારરક્ત કહેવામાં આવે. પારરક્ત કિરણ અથવા ફાર રેડ. બીજો તફાવત એનો એ થશે કે એ લાલ રંગના પ્રકાશનું શોષણ કરશે. PR જે છે એ ઓનલી લાલ રંગના પ્રકાશનું શોષણ કરશે, લાલ રંગનો પ્રકાશ શોષશે. જ્યારે PFR જે છે એ પારરક્ત એટલે કે ફાર રેડ પ્રકાશનું શોષણ કરશે. ફાર રેડ પ્રકાશનું શોષણ કરશે. PR જે છે એ સ્થાયી સંયોજન છે. એ ફાઇટોક્રોમમાં એક સ્થાયી છે, જ્યારે PFR જે છે એ અસ્થાયી છે. PR જે છે એ SDP એટલે કે શોર્ટ દિવસીય વનસ્પતિ, શોર્ટ ડે પ્લાન્ટ્સમાં પુષ્પ સર્જન માટે હોય. પુષ્પ સર્જન માટે કયા? PR SDPમાં હોય અને PFR જે છે એ LDP એટલે કે લોંગ ડે પ્લાન્ટમાં હોય છે. એ આપણે જોઈએ. તો હવે આપણે એની પરિકલ્પના જોઈ લઈએ એકવાર. તો આમાં ફરીથી ફાઇટોક્રોમ વિશે કહી દઉં તો ફાઇટોક્રોમ જે છે એ વાદળી રંગનું રંજક દ્રવ્ય છે. અને ફાઇટોક્રોમના 2 પ્રકાર છે, PR અને PFR. તો PR છે એની 660 નેનોમીટરની તરંગ લંબાઈનો હોય અને PFR જે છે એ 730 નેનોમીટર તરંગ લંબાઈનો હોય. PR જે છે એ ફાઇટોક્રોમ રેડ પ્રકાશનું શોષણ કરશે અને PFR એ ફાર રેડ, જેને પારરક્ત કિરણ તરીકે પણ ઓળખવામાં આવે છે, એનું શોષણ કરશે. PR જે છે એ સ્થાયી છે અને PFR એ અસ્થાયી છે. PR જે છે SDP એટલે કે શોર્ટ ડે પ્લાન્ટ લઘુ દિવસીય વનસ્પતિમાં જોવા મળશે. શેના માટે? તો પુષ્પ સર્જન માટે પ્રેરિત કરશે. અને LDP જે છે એ લોંગ ડે પ્લાન્ટમાં પુષ્પ સર્જન માટે ઉપયોગી હોય છે.
તો હવે આપણે ફાઇટોક્રોમની પરિકલ્પના સમજાવું. તો PR એટલે ફાઇટોક્રોમ રેડ અને PFR એટલે ફાઇટોક્રોમ ફાર રેડ. તો આ યાદ રાખવાનું કે PR અને PFR એકબીજામાંથી રૂપાંતર થઈ શકે, પણ PR અને PFR તો PRને દિવસ દરમિયાન જો PRમાંથી PFRમાં રૂપાંતર થાય અને PRને જો લાલ પ્રકાશ આપવામાં આવે તો પણ તે PRમાંથી PFRમાં રૂપાંતર થાય અને PFRમાંથી PR રાત્રિ દરમિયાન રૂપાંતર થાય. રાત્રિ દરમિયાન શું થશે? PFRમાંથી PRનું રૂપાંતર થશે અને રાત્રિ દરમિયાન ન હોય તો એમાં પારરક્ત પ્રકાશ આપવામાં આવે તો એનું ઝડપથી રૂપાંતર થશે. પારરક્ત પ્રકાશ આપીએ તો ઝડપથી PFRમાંથી PRનું રૂપાંતર થાય અને જે રાત્રિ દરમિયાન થશે એ કેવું થશે? ધીમે ધીમે થશે. દિવસ દરમિયાન ફરીથી જોઈ લઈએ તો PRનું દિવસ દરમિયાન PFRમાં રૂપાંતર થાય છે. જો એવું ના થાય તો એનો લાલ પ્રકાશ આપવામાં આવે તો પણ PRનું PFRમાં રૂપાંતર થાય. PFRને રાત્રિ દરમિયાન PRમાં રૂપાંતર થાય અને જો એને પારરક્ત પ્રકાશ આપવામાં આવે તો એ ઝડપથી રૂપાંતર થાય. તો આ યાદ રાખવાનું. તો આપણે શોર્ટ ડે પ્લાન્ટમાં જોયું હતું. શોર્ટ ડે પ્લાન્ટમાં આપણે આ રીતે જોયું હતું કે રાત્રિ દરમિયાન પ્રકાશ વધારે અને દિવસ દરમિયાન ઓછો 0 થી 24 કલાકમાં શોર્ટ ડે પ્લાન્ટ હોય એટલે એને ઓછા પ્રકાશની જરૂર પડે. તો દિવસ દરમિયાન પ્રકાશ ઓછો હતો તો પુષ્પનું સર્જન થતું હતું અને દિવસ લાંબો હતો, રાત્રિ ટૂંકી હતી તો પુષ્પ સર્જન નહોતું થતું. હવે આપણે એવું જોયું હતું કે રાત્રિ દરમિયાન એકલા લાલ પ્રકાશનું શોષણ કરે તો પુષ્પ સર્જન નહોતું થતું. હાલ આપણે પરિકલ્પનામાં જોયું કે PRનું એટલે લાલ પ્રકાશનું શોષણ કરીને શેમાં પરિણમશે? PFRમાં. PRનું PFRમાં રૂપાંતર થશે લાલ પ્રકાશનું શોષણ કરીને દિવસ દરમિયાન. તો PFRનું પ્રમાણ વધી ગયું અને આપણે જોયું એ જ રીતે કે ફાઇટોક્રોમ રેડ એ SDPમાં પુષ્પ સર્જન માટે હોય તો એના માટે આનું પુષ્પ સર્જન થતું નથી. પછી જોઈએ તો દિવસ દરમિયાન અને રાત્રિ દરમિયાન. તો રાત્રિ દરમિયાન આપણે પહેલાં લાલ પ્રકાશ આપ્યો. આ જોઈએ પરિકલ્પના જોઈએ PR અને PFR બરાબર. તો જો પહેલાં રેડ પ્રકાશ આપ્યો તો એ PFRમાં લાલ પ્રકાશ આપ્યો એટલે શેનું રૂપાંતર થશે? PFRનું. PFRને હવે ફરીથી આપણે અહીંયા ફાર રેડ પ્રકાશ આપ્યો. ફાર રેડ પ્રકાશ આપે એટલે ફરીથી PRનું રૂપાંતર થયું. તો અહીંયા શેનું રૂપાંતર થયું? PRનું રૂપાંતર થયું હોવાથી આપણને અહીંયા પુષ્પ સર્જન થાય છે. કેમ? તો PR જે છે એ શોર્ટ ડે પ્લાન્ટ માટે છે એટલે અહીંયા PRનું રૂપાંતર થઈ ગયું. જો ફરીથી કહી દઉં તો શોર્ટ ડે પ્લાન્ટમાં દિવસ ટૂંકો હશે તો પુષ્પ સર્જન થશે, દિવસ લાંબો હશે તો પુષ્પ સર્જન નહીં થાય. રાત્રિ દરમિયાન એકલો રેડ પ્રકાશ આપવામાં આવશે એટલે કે PRમાંથી લાલ પ્રકાશનું શોષણ કરશે તો PFR બનશે. તો PFR બને છે એટલે એમાં પુષ્પ સર્જન નહીં થાય. કેમ નહીં થાય? તો PRમાં આપણે જોયું કે PR ઓનલી SDPમાં પુષ્પ સર્જન માટે હોય એટલે કે શોર્ટ ડે પ્લાન્ટમાં જે પુષ્પ સર્જન માટે હોય છે. પછી રાત્રિ દરમિયાન રેડ પ્રકાશ આપવામાં આવ્યો. પહેલાં તો રેડ પ્રકાશ આપવામાં આવે તો રેડ પ્રકાશનું PFR એટલે કે ફાઇટોક્રોમ ફાર રેડમાં રૂપાંતર થયું. તરત જ ફાઇટોક્રોમ ફાર રેડમાંથી રેડમાં રૂપાંતર થઈ જશે એટલે અહીંયા પુષ્પનું સર્જન થશે. એટલે તમારે શોર્ટમાં એવું યાદ રાખવાનું કે SDP
પ્લસ આર એટલે કે એકલો રેડ પ્રકાશ આપવામાં આવે તો પુષ્પનું સર્જન ન થાય. જ્યારે શોર્ટ ડે પ્લાન્ટને રેડ પ્રકાશ અને ફાર રેડ પ્રકાશ બંને આપવામાં આવે ત્યારે એનું પુષ્પનું સર્જન થાય છે. શું થશે? પુષ્પ સર્જન થશે. હવે ધારો કે કોઈ એવું કહે કે SDP પ્લસ આર પ્લસ FR પ્લસ આર, તો આમાં પુષ્પનું સર્જન થશે કે નહીં? તો ના, નહીં થાય. કેમ નહીં થાય? તો PRમાંથી PFR બનશે. દિવસ દરમિયાન PRમાંથી રેડ પ્રકાશ આપવામાં આવે તો PFR બનશે. હવે એ તો બની ગયું અહીંયા રેડ પ્રકાશ આપવાનું. પછી ફાર રેડમાં પ્રકાશ આપવામાં આવે તો ફરીથી ફાર રેડ પ્રકાશ આપવામાં આવે તો PR બન્યો. PR બન્યો તો SDP પ્લાન્ટમાં પુષ્પ સર્જન થશે. પણ અહીંયા શું થાય છે? ફરીથી રેડ પ્રકાશ આપવામાં આવે તો ફરીથી રેડ પ્રકાશ આપવામાં આવે તો અહીંયા પાછું PFRનું રૂપાંતર થશે. અને PFR એ SDP પ્લાન્ટ માટે યોગ્ય નથી. ત્યાં PFRનું શું થવું જોઈએ? ઓછું થવું જોઈએ રૂપાંતર. એટલે અહીંયા પુષ્પ સર્જન નહીં થાય. તો સ્ટુડન્ટ, તો હેનર અને બોનર નામના વૈજ્ઞાનિકોએ એમના મત અનુસાર લઘુ દિવસીય વનસ્પતિઓમાં પુષ્પ નિર્માણ માટે અંધકાર સમય મહત્ત્વનો છે. અંધકાર સમયમાં રેડ અને ફાર રેડ લાઇટ આપવામાં આવે એટલે એના માટે શું કે અંધકાર સમય એના માટે SDP પ્લાન્ટ માટે મહત્ત્વનો છે એમ કહેવામાં આવે છે. કેમ? તો કારણ કે લઘુ દિવસીય વનસ્પતિઓને નિશ્ચિત સમય મર્યાદાવાળો સતત અંધકાર સમય આપવામાં આવે તો જ તેઓમાં પુષ્પ નિર્માણ થાય. એટલે કે જે અંધકાર સમય હોય એટલે સતત મળવો જોઈએ. તો કન્ટિન્યુઅસ અંધકાર સમય મળે એટલે એને પુષ્પ નિર્માણ થાય. જો લઘુ દિવસીય વનસ્પતિઓને રાત્રિ દરમિયાન પ્રકાશના ઝબકારા આપી અંધકાર સમયને વિક્ષેપિત કરવામાં આવે તો પુષ્પ નિર્માણ ન થાય. તો એકલું રેડ પ્રકાશ આપવામાં આવે તો પુષ્પ નિર્માણ ન થાય. રેડ પ્રકાશ આપીને તરત ફાર રેડ પ્રકાશ આપવામાં આવે તો તેમાં પુષ્પ સર્જન થશે. આ શેના આધારે કહી શકાય રેડ અને ફાર રેડ? તો ફાઇટોક્રોમના બે પ્રકારો છે, PR અને PFR. બરાબર. તો હવે આપણે LDP લોંગ ડે પ્લાન્ટ વિશે જોઈએ. શોર્ટ ડે પ્લાન્ટ અને લોંગ ડે પ્લાન્ટ. તો શોર્ટ ડે પ્લાન્ટમાં ઉદાહરણો શું આવશે? શોર્ટ ડે પ્લાન્ટ એના ઉદાહરણો તો એમાં શિયાળામાં થતી વનસ્પતિઓ આવશે. શિયાળુ જાતો. કેમ? તો શિયાળા દરમિયાન રાત્રિ કેવી હોય? લાંબી. આપણે જોયું એ પ્રમાણે કે દિવસ ટૂંકો અને રાત્રિ કેવી હશે? આમાં લાંબી. એટલે શિયાળામાં શું હોય? દિવસ ટૂંકો હોય એટલે પુષ્પ સર્જન થશે. શિયાળામાં થતી વનસ્પતિઓ તો ડાંગર, ગાડરિયું, તમાકુ અને સ્ટ્રોબેરી. આ બધી વનસ્પતિઓ કયામાં આવશે? SDP એટલે કે શોર્ટ ડે પ્લાન્ટ્સમાં. હવે આપણે લોંગ ડે પ્લાન્ટ જોઈએ. LDP લોંગ ડે પ્લાન્ટ્સ, જેને આપણે દીર્ઘ દિવસીય વનસ્પતિ એટલે આમાં શું હશે? દિવસ લાંબો હશે. આમાં દિવસ લાંબો હશે. તો આ ઉનાળામાં થતી વનસ્પતિઓ છે. ઉનાળામાં જે બી વનસ્પતિ થતી હશે એ શેમાં આવશે? લોંગ ડે પ્લાન્ટમાં. કઈ કઈ આવશે? તો ખસખસ, ઘઉં, જવ, બીટ અને પાલક. કેટલીક વનસ્પતિને પુષ્પ સર્જન માટે સંક્રાંતિ અવધિથી વધારે પ્રકાશની જરૂર પડે તો તેને શું કહેવામાં આવશે? લોંગ ડે પ્લાન્ટ. સંક્રાંતિ અવધિ હોય એનાથી વધારે પડતા પ્રકાશની જરૂર પડે એને લોંગ ડે પ્લાન્ટ કહેવામાં આવે.
તો બીજા શબ્દોમાં આપણે એવું બી કહી શકીએ કે પુષ્પની ઉત્પત્તિ માટે વધારે પ્રકાશ સમય એટલે કે પ્રકાશ વધારે જોઈએ અને અંધકાર એટલે કે રાત્રિ દરમિયાન જે જોઈએ એ અંધકાર સમય કેવો એને જોઈએ ઓછો, તો એને શું કહેવાશે? દીર્ઘ દિવસીય વનસ્પતિ. તો LDPમાં દિવસ કેવો હશે? લાંબો અને રાત્રિ ટૂંકી. તો પુષ્પ સર્જન થશે. તો દિવસ દરમિયાન આપણે જોયું હમણાં PR અને PFR. તો દિવસ દરમિયાન આ દિવસ દરમિયાન હોય PRમાંથી PFRનું અને આ રાત્રિ દરમિયાન. તો દિવસ દરમિયાન અહીંયા PR હશે તો PRમાંથી શેનું રૂપાંતર થશે? PFR. અને રાત્રિ દરમિયાન PFRમાંથી PRનું રૂપાંતર થશે. તો PFRનું જે રૂપાંતર અહીંયા થાય એ કેવું થશે? વધારે પ્રમાણમાં થશે. કેમ? તો દિવસ વધારે. તો PFR જે છે એ પૂરતું છે. અહીંયા દિવસ લાંબો છે એટલે PFR વધારે પ્રમાણમાં બનશે. એટલે PFR કેવું છે? પૂરતું છે એટલે વધારે પ્રમાણમાં છે. એટલે અહીંયા પુષ્પનું સર્જન થશે. બીજો કિસ્સો જોઈએ તો એમાં આપણે દિવસ ટૂંકો લઈએ. આ પહેલો કિસ્સો, આ બીજો કિસ્સો. તો દિવસ દરમિયાન દિવસ ટૂંકો અને રાત લાંબી લઈએ. તો દિવસ દરમિયાન જોઈએ PRમાંથી PFRનું રૂપાંતર થશે. તો PRમાંથી PFRનું રૂપાંતર થઈ ગયું. દિવસ દરમિયાન PFRનું રૂપાંતર થયું પણ કેવું થયું? ઓછું થયું. અહીંયા ઓછું PFRનું રૂપાંતર થયું દિવસ દરમિયાન. હવે રાત્રિ દરમિયાન શું થશે? આપણે ફાઇટોક્રોમ સંકલ્પના જોઈએ એ મુજબ PFRનું રૂપાંતર રાત્રિ દરમિયાન PRમાં થશે. તો રાત્રિ દરમિયાન PFRમાંથી PRનું રૂપાંતર થશે. અહીંયા તો શું થયું? રાત્રિ મોટી છે, રાત્રિ વધારે છે, રાત્રિ અવકાશ. તો રાત્રિનો સમય વધારે હોવાથી અહીંયા PRનું વધારે પ્રમાણમાં બનશે PR. તો PFR જે છે એ ઓછું છે તો PFR ઓછું હોવાથી અહીંયા પુષ્પનું સર્જન થશે નહીં. ત્રીજો કિસ્સો આપણે જોઈએ તો દિવસ આપણે ટૂંકો લઈએ, રાત્રિ આપણે રેડ પ્રકાશ આપીએ. આપણે અને અહીંયા રેડ પ્રકાશ આપવામાં આવે તો શું થશે? તો દિવસ દરમિયાન શું થશે? દિવસ દરમિયાન PRમાંથી PFRનું રૂપાંતર થશે. તો અહીંયા દિવસ દરમિયાન PRમાંથી PFRનું રૂપાંતર થયું પણ દિવસ ટૂંકો છે એટલે PFR શું થશે? પૂરતું મળશે નહીં આપણને. અને રાત્રિ દરમિયાન PFRમાંથી રેડ પ્રકાશ આપવામાં આવ્યો. અહીંયા આપણે રેડ પ્રકાશ આપીએ તો શેનું રૂપાંતર થશે? PRનું. તો PFRમાંથી PRનું રૂપાંતર થયું. હવે રેડ પ્રકાશ આપવામાં આવ્યો અહીંયા તો PRમાંથી શેનું રૂપાંતર થશે? PFR. તો આટલામાં PFR બનશે અને PFRમાંથી ફરીથી રાત્રિ દરમિયાન PRનું રૂપાંતર થઈ જશે. પણ અહીંયા PR વધારે બન્યો અને PFR પૂરતો નથી, તેથી અહીંયા પુષ્પનું સર્જન થશે નહીં. ખાસ આ ફાઇટોક્રોમની જે પરિકલ્પના છે એ યાદ રાખવાની કે PRમાંથી દિવસ દરમિયાન અથવા તેને લાલ પ્રકાશ આપવામાં આવે તો PFRમાં રૂપાંતર થાય, અથવા રાત્રિ દરમિયાન PFRમાંથી PRનું રૂપાંતર થાય અથવા તો તેને પારરક્ત કિરણ એટલે કે ફાર રેડ લાઇટ આપવામાં આવે તો તેનું PRમાં રૂપાંતર થાય. ફરીથી LDP જોઈ જઈએ આપણે તો દિવસ લાંબો છે, PFRનું રૂપાંતર વધારે થયું. દિવસ દરમિયાન PRમાંથી PFR બનશે તો PRમાંથી PFR બન્યું એટલે PFR પૂરતું છે, PFR વધારે પ્રમાણમાં બન્યું તેથી પુષ્પનું સર્જન થયું. લોંગ ડે પ્લાન્ટ એટલે દિવસ કેવો હોવો જોઈએ? લાંબો. હવે બીજું જોઈએ તો દિવસ ટૂંકો છે અને રાત લાંબી છે તો એમાં PRમાંથી PFRનું દિવસ દરમિયાન રૂપાંતર થયું પણ એ પૂરતું નથી PFRનું રૂપાંતર, તો શું થશે? પુષ્પનું સર્જન નહીં થાય. રાત્રિ દરમિયાન થોડાક સમય માટે લાલ પ્રકાશ આપવામાં આવે તો પણ PFR પૂરતું મળતું
નથી, તેથી શું થશે? પુષ્પનું સર્જન નહીં થાય. હવે આપણે ત્રીજો પ્રકાર જોઈએ. પીએફ બધાને એચડીપી અને એલડીપીમાં ખબર પડી હશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે તટસ્થ દિવસીય વનસ્પતિઓ અને ઇન્ટરડિટર્મિનેટ વનસ્પતિઓ જોઈશું.